રામરમા આશ્રમ અને સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટમાં જ્યાં બે બહેનોની અનોખી દાસ્તાન હતી, પરંતુ જોગાનું જોગ સતી રમાબાનું દેહાંત થયું અને આખો કારભાર જવાબદારી આવી શારદાબેન ઉપર. પરંતુ આ જવાબદારી ઓગળ ધરાના લોકોએ ઉપાડી લીધી. આપ જોઈ રહ્યા છો આજે કપિરાજ અને રમાબાના દેહાંત બાદ આજે અહીંયા એક ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોઈ રહ્યા છો અહીંયા આ જે ભંડારો છે અને ઠાકોર સેનાના સ્વયંસેવકો જોઈ રહ્યા છો અહીંયા પોતાનો અમૂલ્ય સમય આપી અને આ વિસ્તારની ધરાને અનોખી રીતે ઉજાગર કરી રહ્યા છે. જોઈ રહ્યા છો અહીંયા હાલમાં ભંડારો શરૂ થયો છે. આજે રાત્રિ દરમિયાન અહીંયા એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ઠાકોર સેનાના સ્વયંસેવકો કહી શકાય કે પોતાની અનોખી સેવા, પોતાનો કિંમતી સમય આપીને આ ઓગળના ધરાના ઇતિહાસને ઉજાગર કરવા માટે સાથે જોડાયા છે. આપ જોઈ રહ્યા છો આ તમામ સ્વયંસેવકો છે, ઠાકોર સેનાના કાર્યકર્તાઓ છે અને પોતાનો કિંમતી સમય અહીંયા આપી રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે સતત આ જવાબદારી જે રસોડાની છે એ ઠાકોર સેનાના સ્વયંસેવકોએ ઉપાડી લીધી છે, જેથી કરીને કોઈ અગવડતા ના પડે. આ સમગ્ર ટીમ એટલે કહી શકાય કે ટીમ મુકેશજી, આ ટીમ જ્યારે જ્યારે દિયોદરમાં કોઈ મોટા કાર્યક્રમો હોય છે ત્યારે સક્રિય હોય છે અને આ ટીમને જ્યારે જ્યારે કાર્યક્રમ સોંપવામાં આવે છે, જવાબદારીઓ સોંપવામાં આવે છે, ત્યારે પોતે પોતાના પરિવારની જવાબદારી છે, પોતાનો ઘરનો કાર્યક્રમ છે એવું સમજીને આ ઠાકોર સેનાની સંપૂર્ણ ટીમ હંમેશા સજ્જ હોય છે. આપણે ઘણા બધા દ્રશ્યો તમને બતાવશું કે અહીંયા તમામ જે જવાબદારી છે રસોડાની ઠાકોર સેનાના સ્વયંસેવકો એટલે કે કાર્યકર્તાઓએ ઉપાડી લીધી છે. અને અહીંયા સતત ઠાકોર સેનાના ગુજરાત સેક્રેટરી મુકેશજી એટલે કહી શકાય કે ટીમ મુકેશજીની આ ટીમ ઉપર નજર રહેશે. સંપૂર્ણ જવાબદારી લઈ લીધી છે. આ કાર્યકર જે છે એ ભોજન ખંડની અંદર તમામ જવાબદારીઓ ઉપાડી લીધી છે. સાંજે મોટો અહીંયા ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જોઈ રહ્યા છો અહીંયા જ્યારે જ્યારે દિયોદરની ધરા ઉપર કોઈ મોટા એવા કાર્યક્રમો થતા હોય છે, ઠાકોર સેનાની સક્રિય ટીમ હંમેશા તત્પર હોય છે, તૈયાર હોય છે. આપણે ચર્ચા કરીશું ઠાકોર સેનાના ગુજરાતના સેક્રેટરી છે મુકેશજી ઠાકોર. યુવાન વયે ખૂબ નામચીન વ્યક્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા. સમાજ કોઈ પણ હોય, મુકેશજી ઠાકોર પાસે જઈ અને એના હૈયાની વાત કરે તો આ વિસ્તારના કોઈ પણ સમાજની વાત હોય એમના સુધી પહોંચે, સાથે રહીને એમનું સોલ્યુશન લાવે છે. પહેલા તો મુકેશજીને અભિનંદન આપવા છે બનાસ તક ન્યૂઝ નેટવર્ક પરથી. ખૂબ ખૂબ આભાર આપનો કે અહીંયા આજે આપે અહીંયા જે સ્વયંસેવકો સેવા સાથે જોડાયેલા છે એને તમે બનાસ ન્યૂઝના માધ્યમથી લોકો વચ્ચે એમની સેવાનું કામ લઈ જઈ રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, જ્યારથી આ ઐતિહાસિક ધરોહરની આ ઘટના બની છે અને મને તો ગૌરવ થાય છે કે આપ ઠાકોર સમાજમાંથી થયો અને આ બંને દીકરીઓ પણ ઠાકોર સમાજમાંથી આવે છે, તમને કેવું ફિલિંગ થાય? સેવાનું કોઈ પણ કામ હોય એ એક અંદરથી આવેલો વિચાર, એ વિચારથી જ પ્રગટ થતું હોય છે. અને આ બંને બહેનોને આ સદારામ બાપાના આશીર્વાદથી એમણે જ્યારે અમે એમની સાથે ઘણી વખત બેઠા ત્યારે વાત મૂકેલી કે સદારામ બાપાના આશીર્વાદથી આ વિચાર એમના મગજમાં આવેલો અને એ વિચારને એમણે અહીંયા ગામના લોકો અને એમની સાથે જોડાયેલા સેવકો સાથે શેર કરી અને ગૌ સેવાની અબોલ જીવોની સેવા અહીંયા ભેસાણા ગામેથી શરૂ કરી અને વર્ષો પછી આ હજારો ગાયો અને હજારો અબોલ પશુઓ, કૂતરા, પક્ષીઓ જે બોલી નથી શકતા એવા પ્રાણીઓની સેવા બંને બહેનોએ કરી અને સેવાનું ઉત્તમ ઉદાહરણ આ વિસ્તારને અને આપણા સૌને પ્રેરણા આપે એવું કામ બંને બહેનોએ કર્યું છે. રમાબેન આપણી વચ્ચે નથી, હજારો લાખો પશુઓની સેવા કરતા કરતા એમણે એમના
દેહને જ્યારે છોડ્યો છે ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ, મહેસાણા ગૌ સેવા સેવકગણ અને સમગ્ર ગામ અને વિસ્તારે બેન રમાબેન અને કપિરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ભવ્ય ભંડારા મહોત્સવ અને સંતવાણીનું આયોજન કર્યું છે. એટલે બેનની સેવાને આપણે કાયમી યાદ કરીશું અને એક ઉદાહરણ રૂપે આ એક સેવા કરવાનો જે ભાવ છે, સેવા કરવા માટેની કોઈ એવું ઉંમર કે કોઈ પ્લેટફોર્મની જરૂર નથી, એ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ હજારો લાખો લોકો આજે જોઈ રહ્યા છે. આમ તો કહી શકાય કે ઠાકોર સેનાની સક્રિય ટીમ, અને જ્યાં સુધી હું જાણું છું તો ટીમ મુકેશજી, આ નામ પડે એટલે કોઈ પણ કાર્યક્રમ હોય વિસ્તારમાં, અને તમે તો ખુદ આ વિસ્તારના છો, અને મને પણ ગૌરવ છે કે હું પણ આ વિસ્તારનો છું. આ જ વિસ્તારના અનેક ઇતિહાસ છે. કહી શકાય કે ઓગડ બાપજીનું એક તીર્થધામ છે અહીંયા, અને આપણે આજે પણ કહીએ છીએ કે આ ઓગડધરા છે, અને આવા અનેક ઇતિહાસ છે ઓગડધરામાં. કેવું ગૌરવ અનુભવું છો આ વિસ્તારના છે? ગૌરવ અને આનંદ એ થાય કે આપણા વિસ્તારની અંદર આટલા બધા હજારો લોકો સેવાનું કામ કરી રહ્યા છે. પણ રમાબેન અને મહેસાણા ગૌશાળામાં જે જીવદયા ટ્રસ્ટ છે, એમની જે સેવા જોઈએ તો આપણા બધા કામ કદાચ નાના છે, આપણે આ સેવા ના કરી શકીએ, પણ ગૌ સેવા અને અબોલ જીવોની જે સેવા થઈ રહી છે એક ઉદાહરણરૂપ છે અને ગૌરવ લેવા જેવી બાબત છે. અને મહેસાણા ગામ અને આજુબાજુનો જે વિસ્તાર છે એ કદાચ સુવર્ણ અક્ષરે આ ઇતિહાસ લખાઈ રહ્યો છે કે આટલા હજારો પશુઓની અહીંયા સેવા થતી હતી. બંને બહેનોની જોડીએ અહીંના સેવક ગણોના સાથ સહકારથી આટલા બધા પશુઓની સેવા કરી, અબોલ જીવોની સેવા કરી, અને આજે અહીંયા વટવૃક્ષ જેવી ગૌશાળા અને હજારો અબોલ પશુઓની સેવા થઈ રહી છે. ખરેખર આનંદ અને ગૌરવની